હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારમાં આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. અહીંયા રોટલી વળી જશે. પેલા રોટલી બને છે. આ બાજુ જો આપણી દાળ મસ્ત વઘારી નાખી છે, ઉકળે છે દાળ. અને આ સાઈડ ચણાનું શાક વઘારી નાખ્યું છે. અને આ સાઈડ આપણા મસ્ત રાઈસ પણ રેડી થઈ ગયા છે. ઓલમોસ્ટ બધી રસોઈ બની ગઈ છે. થોડીક રોટલી બનાવી અને ગરબો આપણે ભરી દઈએ એટલે પછી ટેન્શન નહીં, રસોઈનું કામ પૂરું. અને અત્યારે સવારમાં દાળ ભાત બનાવવાનું કારણ રાતે મને દિત્યા ચણાનો વિડીયો જોતી હતી ને મોબાઈલમાં, તો મને કે મમ્મી મને સવારે ચણા જ ખાવા છે, ગમે તે થાય. રાતે 1 વાગે હું ચણા પલાળવા આવી. અત્યારે ખાલી ચણાનું શાક બનાવવાનું હતું, બીજું શાક બનાવવાનું હતું. પણ પછી મને એમ થયું કે ચણાનું શાક છે તો એની સાથે દાળ ભાત બનાવીને તો મજા આવે જમવાની. તો પછી દાળ ભાત બનાવી નાખ્યા. બીજું શાક બાકી રેડી કરીને જ રાખ્યું હતું આપણે સાંજે. એટલે અત્યારે મસ્ત દાળ ભાત અને ચણાનું શાક ખાવાનું છે. તો ચાલો, ગરમી એટલી છે ને, રસોડામાં રસોઈ કરી લઈએ ને આપણે આખા પલળી જાય એટલી ગરમી થાય છે અત્યારે સવારમાં. હવે તો જલ્દી વરસાદ થઈ જાય ને તો સારું, ગરમી તો ઓછી થાય. તો ફટાફટ રસોડામાં રહેવાતું નથી, એટલી ગરમી થાય છે. તો થોડીક રોટલી બાકી છે ને તો પહેલાં રોટલી બનાવી નાખું. ચાલો, તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત જમી લીધું છે આપણે, અને જમી અને હવે બસ જો સૂઈ જવાનું છે. મમ્મી ને પપ્પાની બધા તો સૂઈ ગયા છે. મારે અત્યારે સુવાનું બાકી છે. પણ એ પહેલાં અત્યારે અમારે શું કરવાનું છે? ગુલ્ફી ખાવાની છે. ગઈકાલે આપણે જે ગુલ્ફી બનાવવા મૂકી હતી ને, એ જો મસ્ત કાલા ખટ્ટા ફ્લેવરની ગુલ્ફી બની ગઈ છે. સરસ નીકળી ગઈ છે. સળીમાં રહી ગઈ છે આ વખતે કા. એટલે મસ્ત ગુલ્ફી ખાઈ લઈએ ને પછી અમે સૂઈ જાય, બરાબર ને? તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો રોંઢાનો ટાઈમ. મસ્ત ઊંઘ કરી અને આપણે જો બહાર આવ્યા ને તો મમ્મી વાડીએથી આવી ગયા અને કેટલું બધું શાકભાજી લઈ આવ્યા છે વાડીએથી, તાજું તાજું. ગુવાર, ચોરી, રીંગણા, કાકડી, ભીંડા ને આ સિંગુ તો અહીં છે વાડાનું ઘણું બધું શાકભાજી આવી ગયું છે. આપણે પાકેલ લાગે સિંગુ ચોરાની તો. ચલો, તો અત્યારે છે ને રાતના 10 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે છે ને જમી ફ્રી થઈ અને પછી અહીંયા ઉપર આવી ગયા હતા, અગાસી ઉપર રૂમમાં. કેમ કે અત્યારે અહીંયા હતું બહુ મોટું બધું સેલિબ્રેશન. અને સેલિબ્રેશન શેનું હતું? બર્થડે નું સેલિબ્રેશન તો ઠીક કે હેમ જ્યાં બર્થડે તો વાસી બર્થડે થઈ ગયો, પણ અત્યારે આપણે સેલિબ્રેશન હતું 1 મિલિયન સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થયા એનું સેલિબ્રેશન કરતા હતા, બરાબર ને? આપણે જો વિડીયોમાં છે ને એનો વિડીયો બાકી રહી ગયો તો બનાવવાનો, તો એ બધી પ્રિપરેશન અહીંયા ચાલુ હતી. સેલિબ્રેશનનું બધું જો આપણે ફિનિશ થઈ ગયું છે. અહીં બધા ઢગલા થઈ ગયા છે, કાગળ બધું પાછું સાફ સફાઈ કરવી પડશે હમણાં મારે. બરાબર છે. અને છે ને આપણે આ છે ને લાઈવમાં કર્યું હતું, એટલે આ વિડીયોમાં આપણે ઇન્ક્લુડ નથી કરી શક્યા. આપણે લાઈવ કરી અને આપણે આ કર્યું હતું સેલિબ્રેશન હોય, સેલિબ્રેશન બધાની સાથે સેલિબ્રેટ કર્યું હતું, ફટાકડા ફોડ્યા હતા, બીજું વધારે કઈ આપણે કર્યું નહોતું. અત્યારે તો એવું કઈ નતું કર્યું. જો તમારે એ વિડીયો જોવો હોય તો તમે ચેનલમાં જઈને જોઈ શકશો કે આપણે શું કર્યું હતું એ. અને છે ને આપણે નક્કી કર્યું છે કે હવે આપણે દર મહિનાની 15 તારીખે એક દિવસ આપણે લાઈવ કરશું. દર મહિનાની 15 તારીખે 8 વાગે રેડી, બરોબર? તો તમે ત્યારે જોઈન થઈ શકો છો. તમારે પણ કોઈ 8 વાગે પણ ટાઈમ બધાને ન મળે ને યાર, તો કેટલા વાગે રાખશું? તમે ચાલો નીચે કોમેન્ટ કરજો કે તમારા માટે કયો ટાઈમ અનુકૂળ છે. અમે તો અનુકૂળ રાખી દઈશું. તમે 24 કલાકમાં ગમે ત્યારે તમે કહો રાતે 2 વાગે હું ફ્રી હોય, રાતે જાગતા જો. એટલે તમને એમાં જે વધારે કોમેન્ટ આવશે ને, જે ટાઈમ વધારે સિલેક્ટ કર્યો હશે ને બધા, એ ટાઈમ આપણે રાખશું, બધાને અનુકૂળ આવે. અને આ લોકો જો ઠક 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 ચાલુ જ છે અહીંયા પાછળ યુગ અને દિત્યાનું. સજાવી નથી અત્યારે ટ્રોલી. બરાબર. તો ને અત્યારે ફાઇનલી આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબરની ઉપર, ઘણા 10,000 ઉપર થઈ ગયા છે આપણે સબસ્ક્રાઈબર. ત્યારે છે કે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો, કેમ કે આપણે હમણાં કામમાં હતા, બહુ બધા મેરેજ કે જે દિવસે મેરેજ હતા ને તે દિવસે જ આપણે 1 મિલિયન કમ્પ્લીટ થયા હતા. ત્યારે આપણે વિડીયો નહોતા બનાવી શક્યા ને પછી 1-2 દિવસ પાછું કામ આવી ગયું હતું. એટલે અત્યારે છે ફાઇનલી વિડીયો આપણે બનાવ્યો છે. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમને લોકોને અમારા વિડીયોઝ ગમ્યા, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો શેર કર્યા, લાઈક કર્યા, કોમેન્ટ્સ કરી ને આટલો બધો પ્રેમ આપ્યો, બરાબર ને? બરાબર છે. થેન્ક યુ સો મચ બધાને. થેન્ક યુ. અને આપણી ચેનલમાં તો 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી એક એવી ચેનલ છે કે જેમાં 1 મિલિયન સબસ્ક્રાઈબર થવાની હવે થોડીક જ વાર છે, કાનારેશ? બરાબર છે. અને એ ચેનલ છે આપણા દિત્યાબેનની ચેનલ. તમારી ચેનલનું નામ શું છે? દિત્યા કી દુનિયા. હા,
હા તો લગભગ બધા લોકો જોવે જ છે દિત્યાબેનના વિડીયો, પણ જો કોઈ સબસ્ક્રાઈબર આપણામાં હોય અને દિત્યાની ચેનલ હજી વિઝિટ ન કરી હોય તો તમે લોકો જલ્દી દિત્યા કી દુનિયા ચેનલમાં જઈ એના વિડીયોઝ જોજો. બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે અમારા દિત્યાબેન, એના પપ્પા અને અમે બધા ફેમિલી બધા થઈને મસ્ત છોકરાઓને કિડ રિલેટેડ વિડીયો હોય છે, બરાબર ને? બરાબર છે. અને જો તમારે મોટા માણસોના વિડીયો જોવા હોય તો તમે મારી ચેનલ જોઈ શકો. તમે હા. તમારે અલગ જ જોવું હોય સાવ કંઈક અલગ નવીન કમાલની વસ્તુ જોવી હોય હા બરોબર તો એ channel- નરેશની ચેનલ છે, એનું એનું નામ નામ નરેશનો છે કમાલ. એમાં પણ આપણે 1 લાખ સબસ્ક્રાઇબર થોડાક જ વિડીયોમાં થઈ ગયા છે. હા થવાના છે. એ પણ સરસ વિડીયો બનાવે છે, પણ ક્યારેક જ વિડીયો મૂકે છે. બજેટ વાળા હોય છે, એક્સપેન્સિવ હોય છે, એટલા માટે મોંઘા વાર લાગે એમાં અને એને ટાઈમ એટલો હોતો નથી. આ બધાનું અમારું કરી લે ત્યાં ફ્રી થાય ત્યારે બનાવે છે ઈ. તો દિત્યાની ચેનલમાં પણ હજી છે ને થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે, તો એની ચેનલ નહીં પછી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો ને. હવે આપણે આવી જવાનું છે ગોલ્ડન પ્લે બટન. હા દિત્યાને આવશે, મારે પણ આવશે, નરેશને આવશે સિલ્વર પ્લે બટન. ચાલો તો મસ્ત સેલિબ્રેશન થઈ ગયું છે ને અત્યારે હવે મોં મીઠું કરવાનું છે ગુલ્ફી ખાઈને. મીઠું નહીં થાય પણ ખાટું થાય. હમણાં રોજ હું ને દિત્યા તો ગુલ્ફી ખાઈ જ છીએ, રોજ સાંજે ગુલ્ફી બતાવીએ જ છીએ વિડીયોમાં. આજે અમને કંપની આપવા માટે ઘણા બધા માણસો જાગે છે, એટલે આપણે બધા સાથે મળીને ગુલ્ફી ખાઈ લઈએ. એમાં હવે 2 જ બચી છે, આમાં તો એમાં 4 છે કે થઈ જશે ને બધાને. ચાલો તો બહાર બેસી અને મસ્ત ઠંડા પવનમાં આપણે ગુલ્ફી ખાઈ લઈએ. 2 આપણી પાસે કાલા કટ્ટા હતી, તો દિત્યા અને યુગને કાલા કટ્ટા ખાવાની ઈચ્છા હતી તો એને આપી દીધી ને. હવે છે ને આપણી પાસે આ છે ઓરેન્જ ને એક આપણી આવી છે ને હરી પ્લાસ્ટિકની ખોવાઈ ગઈ છે, તો એમાં આ જ નાખી દીધી. નીકળશે કે મને એમ છે ચમચીથી ખાવું પડશે, પલાળ્યું હોત તો નીકળી જાય, આમાં કઈ પલાળવાની જરૂર નથી. હા એટલે નીકળી ગઈ સરસ. પણ આ જે ગુલ્ફી છે ને એનું ફ્લેવર ઓછો ભાવે છે છોકરાઓને, કાલા ખટ્ટા દિત્યાને બહુ ભાવે નહીં. અને આજે આમાં છે ને બપોરે ખાધી હતી આ ગુલ્ફીમાં તમારે થોડુંક પાણી વધી ગયું છે, નકરો બરફ ખાતા હોય ને એવું લાગે છે. એટલે હજી તમારે જરૂર છે ગુલ્ફી બનાવવાની, શીખવાની. પ્રેક્ટિસ. આ બીજી વાર બનાવી ને ત્રીજી ચોથી મને આમાં નહીં આવડે પકડતા, ઓલું જ આપો મને. મમ્મી ખાવાનું છે, મમ્મી મોબાઈલ જોવે છે. એની બપોરે ખાધી હતી મમ્મી પપ્પાએ. ચાલો આપણે ઓરેન્જ ફ્લેવર આવી છે ભાગમાં, તો આપણે એ ખાઈ લઈએ. ચાલો તો મસ્ત ગુલ્ફી ખાઈ લીધી છે અને મજા આવી ગઈ. હમણાં તો રોજ કન્ટિન્યુ આપણે 2-3 દિવસથી તો ગુલ્ફી ખાવાનું ચાલુ જ રાખ્યું છે, કેમ કે હવે એકદમ ઉનાળો અને ગરમી આવી ગઈ છે ને દરરોજ ગુલ્ફી બનાવીને રાખી દઈએ એટલે મજા આવે. આખો દિવસ ખાઈએ, કંઈ થતું એ નથી, ખાલી બરફ હોય ને ખાલી થોડુંક શરબતનું સિરપ હોય એટલે મજા આવે ખાવાની, એમ ચૂસવાની આમ. એટલે અત્યારે ગુલ્ફી ખાઈ લીધી છે અને દિત્યાબેન જો અત્યારે થોડી વાર ગેમ રમે છે આઈપેડમાં. કા દિત્યા? પછી સુઈ જાવ. આ જો એટલો બળાઈ ગયો ને આ થોડો કેટલો છે, તો જે સૌથી પહેલા જે છે ને ઘડિયાળનો છે એટલે ખાતી ને આમાં. ઓકે ગેમ રમ. હા દિત્યાબેન એની ગેમ રમે છે અને મારે થોડું ઘણું મારું એડિટિંગનું કામ છે, તો એ પતાવી લઉં. અને નરેશ અત્યારે ગુલ્ફી બનાવીને મૂકે છે ફ્રીઝરમાં, એનું ઈ કામ છે, એને મસ્ત આવડે બનાવતા એટલે એ જ મૂકે રોજ. તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ગેમ રમ લઉં, તમે સબસ્ક્રાઇબ તો કરી દેજો ને ત્યાં સુધી.